मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના સરથાણા પોલીસ સ્ટેશને ચીની તુક્કલ અને દોરાડા ગેરકાયદેસર વેચાણ કરનારા શખ્સો સામે કડક પગલાં લીધા છે. પોલીસ કમિશનરશ્રીઓના આદેશ મુજબ ઉત્તરાયણ પહેલા આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાસ માહિતીના આધારે પોલીસની ટીમે વડા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઝાલાની નેતૃત્વ હેઠળ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 18 વર્ષીય જયભાઈ અલ્પેશભાઈ ચાચડ અને 19 વર્ષીય પવદ હારેશભાઈ દેવાણી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન 250 ચીની તુક્કલ, જેની કિંમત અંદાજે 12,500 થાય છે, જે જપ્ત કરવામાં આવી છે. આ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઝાલાએ જણાવ્યું કે ઉત્તરાયણ દરમિયાન જાહેર જનતાની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે કાયદાનું પાલન સચોટ રીતે કરીશું. ઉત્તરાયણ તહેવાર દરમિયાન સુરત શહેરમાં શાંતિ અને વ્યવસ્થાને જાળવવા પોલીસનો આ પ્રયાસ પ્રશંસનીય છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.